સુરતની ઉત્તરાયણ, કાપોદ્રા અને લસકાણા પોલીસે પોક્સો અને દુષ્કર્મ કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં સગીરાઓ અને મહિલાઓ સાથે બનતી ગુનાહિત ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના ઉત્તરાયણ, કાપોદ્રા અને લસકાણા પોલીસ મથક વિસ્તારમાં બનેલી ગંભીર ઘટનાઓમાં પોલીસે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકો અને દિવસોમાં 4 નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં પોક્સો અને દુષ્કર્મ જેવા સંવેદનશીલ ગુનાના આરોપીઓનો સમાવેશ થાય છે. ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં એક સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસની ટીમ તાત્કાલિક જ શોધખોળમાં લાગી હતી. સગીરાને વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી અનુજ કિરત યાદવ 21 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. બીજી બાજુ કાપોદ્રા પોલીસ મથકમાં ગત 6 જુલાઈના રોજ એક 14 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ હતી. આ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું કે દીપક બાંભણિયા નામનો 22 વર્ષનો યુવક આ દીકરીને ભગાડીને લઈ ગયો છે, જેથી પોલીસે સૌરાષ્ટ્રમાં ભાવનગરના મહુવા ખાતેથી બાળકી અને આ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે કાપોદ્રામાં મિત્રતા કેળવી ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ રામપાલ ઉર્ફે માનવેન્દ્રસિંહ શિવસિંહ જાટની પોલીસે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 9 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. આરોપીનું લોકેશન ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ટ્રેસ થતા પોલીસે તેની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.